દિલદાર देशवासियों, हूँ छूँ ओनली इंडियन वन मैन एनजीओ छूँ। किसी का दर्द मिल सके तो लेता हूँ उधार। दोस्तों એટલે દર્દિલ એનજીઓ છું, વન મેન એનજીઓ છું। એવા સાવ નબળા એરિયામાં જ્યાં કોઈ મોટી મોટી સંસ્થાઓ કદાચ ન પહોંચે, ઘણી સંસ્થાઓ બહુ મોટી એનજીઓ છે, મોટી સેવાઓ કરે છે, પરંતુ હું ઓનલી ઇન્ડિયન વન મેન એનજીઓ છું, એકલવેર એનજીઓ છું। આઈ એમ ધ વન મેન એનજીઓ ઓનલી ઇન્ડિયન। તો આજ મેં આ છાસરગીર વિસ્તારમાં આવ્યો છું। આ મકાન જેવો કાચો બની રહ્યું છે, થોડા વખતમાં વરસાદ આવશે। આની પહેલાં મેં બીજા 4-5 મકાનની મુલાકાત લીધી છે। સાવ મજૂર, સાવ ગરીબ માણસો ભંગાર વીણી રોજે રોજનું માંડ 50-100 રૂપિયા કમાતા હોય। પરિવાર છે, ઈમાનદારી છે, ભીખ નથી માગતા કે ચોરી ચકારી નહીં, ભીખ નથી માગતા, સખત મહેનત કરી અને માનનાર પૂરું કરે છે। વરસાદમાં પોતાનું સાંકડું માથે છત નથી, મકાન નથી, જમીન નથી, સરકારી આવાસ યોજના કરે પણ ઘણા બધા કાગળિયા માગે, એ બધા પાસે ન હોય તો ક્યાં રહીએ? તો હવે ખુલ્લી જમીનોમાં થોડોક ટાઈમ રહે છે, ઝૂંપડા બાંધીને। વરસાદ આવે છે તો ત્યારે એના માટે મોટી તાલપત્રીની જરૂર પડે, એના માટે દોસ્તો સિમેન્ટના પત્તાની જરૂર પડે। તો આ ગરીબ માણસને કોઈ મદદ કરે એટલા માટે હું તમારા સુધી વાત પહોંચાડું છું, મારા મીડિયાના કર્મીથી, મારા સોશિયલ મીડિયા દ્વારા। તો આ ભાઈ જોલો, આમને તમારું નામ? ધનજીભાઈ। આ ધનજીભાઈ છે। ધનજીભાઈને એક હાથ નથી, સખત મહેનત કરે છે। તો ધનજીભાઈ તમારે આ એની દીકરી છે, આ એમના ઘરના છે, જુઓ, એક દીકરો છે અને એક દીકરો છે, આ એમનો પરિવાર છે। આ ખુલ્લા મકાનમાં રહેવાનું છે, છાપરું 5 દિવસમાં વરસાદ આવશે તો કોઈ ઓનલી ઇન્ડિયન વન મેન એનજીઓનો મારો સંપર્ક કરજો। સિમેન્ટના છાપરા આપવા હોય, પતરાના છાપરા આપવા હોય કે તાલપત્રી આપવી હોય, હું તો દાતાના સહકારથી કે મારા પોતાના પૈસા પેન્શનમાંથી હું એવા થોડા ઘણાને પ્લાસ્ટિક અને તાલપત્રી દર વર્ષે આપું છું, અને હું તો આપીશ જ। કોઈને આપણે મકાન આખું ના આપી શકીએ, એની છત તો ઢાંકી શકીએ। तो कोशिश करो, किसी की मुस्कुराहटों पर निसार ये जो मायूस चेहरा है, आमना चेहरा पर थोड़ी खुशी आ जाए, एने थोड़ी मदद मिल जाए। वन मैन एनजीओ, दर्दिल एनजीओ जूनागढ़ ओनली इंडियन। वरसाद पहला कोशिश करजो कि आना चेहरा पर खुशी नो वरसाद वरसे। जय हिंद, वंदे मातरम। અંબે માત્ર ऊपर है जो आज वच्चे हिंदी में टेस्ट।